16મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને એક વાત સમજાવે છે. સત્ય અને અસત્યનો વિવેક ભગવાનના ભક્તને જોઈએ. સત્ય શું છે અને અસત્ય શું છે એની ભેદરેખા સમજતા આવડવું જોઈએ, નહીં તો બધું એકાકાર થઈ જાય. સત્ય શું ને અસત્ય શું એ ક્ષેત્ર પ્રમાણે બદલાય. ઘર માટે, સમાજ માટે, સંસાર માટે, સત્સંગ માટે સત્ય શું ને અસત્ય શું. આ વચનામૃતમાં મહારાજે સત્યાસત્યની વાતમાં સત્સંગ અને કુસંગને ઓળખવાનો. કુસંગ અસત્ય છે, સત્સંગ સત્ય છે એમ સમજીને સત્સંગને પકડી રાખે. સવળા વિચાર હોય એનું ગ્રહણ કરે અને અવળો વિચાર એને ત્યાગ કરે. વિચારો બે જાતના હોય છે, સવળા અને અવળા. અવળો વિચાર એટલે કુસંગ તરફ ખેંચી જાય, સવળો વિચાર એટલે સત્સંગમાં સ્થિર રાખે. આટલું જે સમજે તો સમજીએ કે એ ભક્ત વિવેકી છે. મહારાજે કૃપા વાક્યમાં આટલી જ વાત કરી. સત્યાસત્યનો વિવેક ભગવાનના ભક્તને જોઈએ. મારે કેવા થવું છે, મારે શું પકડી રાખવા જેવું છે, મારે કઈ બાબત છોડવી જરૂરી છે, તો એ વિવેકી કહેવાય છે.